રાધા, મારી બેગ લાવ, મારે મોડું થાય છે. લ્યો, આ તમારી બેગ. અને તમે હેરમાં પોગી જાઓ ને પછી ફોન કરી દેજો. આ તમે વયા જાવ છો, છોકરા વયા અહીંયા નથી, ઈ હેરમાં. હા, એકલા એકલા મને ગોઠતું નથી. રાધા, આ મારે શહેરમાં જવું પડે એમ છે, કારણ કે એક સાથે 4 કેસ હેન્ડલ કરવા પડે એમ છે. પણ તું ચિંતા નહીં કર, આ દેવાંગને અને વહુને હું વહેલા મોકલી દઈશ તારી હેલ્પ માટે. હું આ તમને શું કહું, તમે આ સરપંચની ચૂંટણી હાટું દબાણ કરો છો તો રેવા દ્યો ને. મારે નથી ઊભું રહેવું. અને આ તમારો ભાઈ રણછોડ, એણે શું કર્યું છે ખબર છે? એણે એના હાડાને, એનું નામ હું ઓલા ભમરાળાનું, હા માવજી, એને મારી સામે ઊભો રાખવાની વાત કરે છે. રેવા દ્યો ને, મૂકો ને આ માથાકૂટ. રાધા, હું બધું જાણું છું. આ રણછોડ મારો નાનો ભાઈ છે, એ જુડવા છે. પણ તને ખબર ન હોય તો કહી દઉં, એ નાનો હતો ને ત્યારથી જ ઘર મૂકીને વયો ગયો છે, અને અત્યારે એના હાહરિયામાં જઈને પડ્યો છે. હું તો એને વતાવતી નથી, બોલો. તોય રસ્તામાં મળે ને તો ભાભી ભાભી કરે. મને તો એવો કાળ જેવો લાગે છે ને. અને બાયડી તો મરી ગઈ, તોય એના હાહરિયામાં એને હાહુ અત્યારે હાચવીને બેઠીશ. રાધા, આ બધી પંચાયત મૂકી દે. હું તને સપોર્ટ કરું છું ને, આ ચૂંટણી લડવાની ટિકિટ તને મળી છે તો તને વાંધો શું છે? આ જો છોકરાએ કાલે આવશે, એ તને સપોર્ટ કરશે, આ ગામવાળા તને સપોર્ટ કરશે, પછી તને ક્યાં પ્રોબ્લેમ નડવાનો છે? અરે વાંધાની ક્યાં કરો છો? હા, તમારો ભાઈ તો છેલ્લી ક્વોલિટીનો છે જ. હેમાં પાછો એનો હાળો, ઓલો માવલો, ઈ એની માથે એક રાત રેવો છે. મને રેવા દ્યો ને ભાઈ સાહેબ, આમાં નાખવાનું. બસ રાધા, હવે આ બધી કોઈ માથાકૂટ નથી કરવાની થતી. તારે ચૂંટણી લડવાની છે એટલે લડવાની છે, અને તારી હેલ્પ માટે કાલે દેવાંગ અહીંયા આવે છે. અને અમે અત્યારે જો મારે મોડું થાય છે તો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાચવીને જાજો. હા. હાલ હું ગાયો નીર નાખ દઉં. બનાવી લાલ, હું તૈયાર થઈ ગયો. કેવો લાગુ છે? હે માવજી, પેલા તો અહીં બે બે બે. વાહ માવજી વાહ, બાકી તું લાગ્યા કરશો. આમ જો કાંઈ ન ઘટે. ઘટે ને તો બસ આ સરપંચ થવાનું જ ઘટે. અને આમ જો આ વખતે આ સરપંચની ચૂંટણીમાં તું જ સરપંચ થાય. કા કેમ ન બોલ્યો? પણ રણછોડ કુમાર, આ તમારા રાધા ભાભી છે ને, ઈ મારું સરપંચ બનવાનું સપનું રોળી નો નાખે ને તો હારું. અરે માવજી, તું આ હવારમાં હારું હારું બોલ. આ વખતની ચૂંટણીમાં આપણે જીતી જાવું, કારણ કે આ ગામમાં આપણી આબરૂ બહુ છે. હા ઓ ભાઈ, ઈ વાત તમારી સાચી છે. આ તમારી બેયની આબરૂ આખા ગામમાં બહુ વધારે પડતી છે. આમ બાયણે નીકળીને તો આબરૂ ઢોરાય છે. કયક કયક તો વીણવી પડે એટલી આબરૂ છે તમારે બેયને. રાધાબેન ની વાત કરો છો. રાધાબેન છે ને ભણ્યા નથી, પણ ગયણા છે બહુ. ઈ ન ભૂલી જતા. આ હવારમાં તો હું રાધાનો ઉપરાનો લઈને બેહી ગઈ છો. હે, હાચી વાત છે. બસ જ્યારે હોય ત્યારે રાધાના વખાણ કરેશ. આ મારો દીકરો છે ને, એ હો વાતે હો હરવો છે. આપણા ગામમાં તો હું આજુબાજુના બધાય ગામમાં એને મોં ફાટ વખાણ થાય છે. ઈ ખબર છે તને કાંઈ? હાલી મળીશ તે. હા, હોય હો કામમાં હહરવો છે, એમાં હું ક્યાં ના પાડું છું. પણ આટલા બધા આપણે હારા હોય ને તો આ કપડા હારા પહેરીને ઘરે ઘરે મત નો માંગવા જવા પડે. એ તું છે ને હાવ અક્કલની બારદાન છે. એ મત માંગવા ન જાતો હોય, એની ઓળખાણ કરાવવા જાય છે કે આ હું માવજી છું અને હું તમારા ગામનું કામ કરીશ. આ તો તું જાણે રાધાના એવા વખાણ કરે, ઈ તને રોટલા નાખતી હોય. પણ હું એમ કઉ છું, હોય કામમાં હારા હોય ને એટલા બધા હારા માણા હોય, એને ઓળખાણ થોડી દેવાની હોય ગામ આખામાં કે હું માવજી છું એમ. હજી ન ઓળખી તું તો. એ છે ને બધાને એમ કેવા જાય ગામમાં કયા એક માવજી થોડો છે, 17 માવજી હોય એટલે ઓળખાણ દેવી પડે. સમજે નહીં કાઈ ને. બધી વાતમાં મા દીકરાનો કક્કો તો હાચો ને હાચો. કા હું ગામનો સરપંચ થવાનો છું અને તું મારી સામું બોલે છો? એ ભાઈ, તું ઘડીક હળવો રે.
તારે સરપંચ થવું હોય ને તો આ ગામમાં ને બધે જઈને તારે પ્રસાર કરવો પડશે કે ભાઈ તમે મને મત આપજો, મારું નિશાન છે ફલાણું ઢીકણું લાકડું જે રાખી. એટલે તું બીજા ઉતાવળો થામાં ને હું કહું એમ કર. રામ અંદર મારી હામ હું છો ઉભી રે, આ ગ્લાસ લેતી જા. ઘરની બાયડી નો મને તો ગામ હું માનવાનું છે, વાત કરે. હાલો બધા માન છે, પેલા તો ગામને તો મનાય. હાલ એમ હટ માર થા. હાલ હાલ. આશીર્વાદ આપો બા. જા મારા દીકરા, જા તું જંગ લડીને આવ અને વિજય થઈને આવજે. જા મારો દીકરો. હાલો રણછોડ કુમાર. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! હવે સાંભળો, હું માવજી આ વખતે આ ગામની ચૂંટણી લડી રહ્યો છું અને એમાં તમારે બધાએ મને સરપંચ બનાવવાનો છે. જો હું સરપંચ બનીને તો આપણા ગામમાં જે બેનું દીકરીઓને બહાર જવું પડે છે ને દૂધ લેવા, એ દૂધ લેવા નહીં જવું પડે. પૂછો કેમ? કેમ કે મારી પાસે એક ભેંસ તો છે અને જેવો હું સરપંચ બની એટલે હું બીજી 60 ભેંસ લઈ લે. કેટલી? પછી મારી પોતાની ડેરી બનાવી અને બધા ગામ વાળા મારી ડેરીએ દૂધ લેવા આવશે એટલે ગામમાં બીજા ગામમાં જવાના ધક્કા બંધ. હવે તમારી કાંઈ પણ સમસ્યા હોય ઈ મને કયો. હા, એક વાત તો કહેવાની મને ભૂલાઈ ગઈ. બધા સાંભળો, અમારી પાર્ટીનું નામ છે સાપ. સાપ એટલે? સાપ એટલે સામાન્ય આદમી પાર્ટી. બાબાજી કા ઠુલ્લુ? અરે નહીં, એટલે ફણીધર નાથ. અને બીજું સાંભળો, હવે છે ને આ આપણા ગામમાં પાણીની બહુ મોટી સમસ્યા છે, જે કુવામાં પાણી નથી આવતું એટલે આપણે નર્મદાનું પાણી આપણા કુવામાં ઠલવવાનું છે. એટલે બેનું દીકરીઓને પાણી ભરવા ક્યાંય જવું ન પડે. સમજાઈ ગયું? તો મત મને આપવાનો. સમજાઈ ગયું? બોલો બીજી શું સમસ્યા છે? બીજું શું કરાવી દે? જો હું બધાને સંડાસ કરાવી દે. અરે અરે એટલે કે બધાને ઘરે ઘરે સંડાસ બનાવી દે એમ. અમારા ગામનું શમશાન હાવ કાસું છે, તૂટી ગયું છે, એનું શું? અરે તમારા ગામનું શમશાન કાસું છે ને, ઉપાધિ કરો માં, હું ઘરે ઘરે શમશાન બનાવી દે. અરે 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 એટલે કે આ ગામનું શમશાન સારું કરાવી દે. હા એમ. તો હવે બધા મને મત આપશો ને? સારું. હાલો ભાઈઓ, આપણા સરપંચ સાહેબ ની વાત બધી સાંભળી. તો મત કોને આપવાનું છે? વોટ ફોર રાઘીબેન. વોટ ફોર એ બનેવીલાલ, આ બધું શું થઈ ગયું? ભાઈ માવજી, હવે જે ચુઈ ચુ હવે જટ ઘેરાલ ને કોક માર છે. હાલ હાલ. પણ હું સરપંચ થા તે દી નટાણા તો હાલ. ગામડામાં છે ને બસ બહુ મોઢું પોગાડે. હા, જોવો ને કેટલું મોડું થઈ ગયું. પણ હું તમને શું કહું, આપણે ગામડે ઘણા ટાઈમ પછી આવ્યા નહીં? અને આમ પણ સરપંચની ચૂંટણી છે ને એટલે આવવું પડ્યું, એ પણ મમ્મીની મદદ કરવા માટે. નકર આપણે તો શહેર ભલું ને આપણું કામ ભલું. હા, એ વાત સાચી. એ તો તમારી ત્યાં નોકરી છે ને એટલે, નતો તો મને તો ગામડે રહેવાની બહુ મજા આવે. હાલ હવે આપણે આપણા ડેલામાં તો પૂગી ગયા છે, એ પણ મમ્મી ક્યાં ગયા? દેખાતા નથી. અંદર કામ કરતા હશે એકલા એકલા, શું કરે બિચારા. મમ્મી, અરે ઓ મમ્મી, ક્યાં ગયા છે? અરે આવી ગયો મારો દીકરો. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે તમે બે બેહો, પાણી લેતી આવો. અરે નહીં નહીં, પાણી નથી પીવું. પણ તમે કેમ છો પેલા ઈ તો કયો. અરે બટા, મને શું વાંધો હોય, તારી જેવા હાવત જેવા દીકરા હોય તો. હે મમ્મી, તમે સરપંચની ચૂંટણીમાં ઉભા રહ્યા છો ને, એટલે પપ્પાએ જ અમને બંનેને મોકલ્યા છે અહીંયા તમારી મદદ કરવા માટે. અરે હા બટા, મને વિશ્વાસ છે. હવે તું આવી ગયો છો ને એટલે મારું એકય કામ અધૂરું નહીં રહે. ચૂંટણીમાં તો ઊભી રહીશું, પણ ઓલા માવજીને આ વખતે દેખાડી દેવાનું છે. રાધાનું પાણી કઈ ઓછું નથી હો. તમે બે થાકી ગયા છો, બેહો, હું ચા બનાવી આવું. હવે ના નહીં પાડતો, બેહો. તમે બેસીને વાતો કરો, હું મસ્ત કડક ચા બનાવીને લઈ આવું. હા બટા.
વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો અને બધા બાળકો, આ વખતે સરપંચની ચૂંટણીમાં રાધાબેન ઉભા રહ્યા છે, એટલે તમારો કિંમતી અને પવિત્ર મત રાધાબેનને આપી અને અપાવી વિજય બનાવજો. કારણ કે આ એ જ રાધાબેન છે જ્યારે ગામની કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ નાનું મોટું કામ હોય, ત્યારે ખડે પગે ગામના પ્રશ્નોના નિવારણ માટે ઉભા રહ્યા છે. અને હા, જ્યારે બેન દીકરીને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય, દવાખાને જવાનું હોય કે દવાખાનેથી લાવવાના હોય, ત્યારે પણ બધી સુવિધાઓ કરી આપી છે. રાત દિવસ ખડે પગે ગામની સેવામાં હાજર રહ્યા છે. અને બીજી એક વાત, તમે જે મત આપો છો એ 5 વર્ષ માટે તમારા ગામનું ભવિષ્ય નક્કી કરશે. એટલે તમે મત કેવા વ્યક્તિને આપો છો ઈ તમારા ગામનું ભવિષ્ય નક્કી કરશે. જો તમે સારા વ્યક્તિને મત આપશો તો તમારું ગામ આ 5 વર્ષોની અંદર પ્રગતિ કરશે. માટે આ વખતે આપણા સૌનો મત ગામના વિકાસને અને ખાસ રાધાબેનને. હા, અને બીજી એક વાત કે આપણા ગામમાં તમને બધાને ખબર જ છે કે આંગણવાડી નથી, એટલે નાના છોકરાઓને આંગણવાડી ભણવા માટે બહાર જવું પડે છે. એટલે અમે એ પણ વિચાર્યું છે કે આપણા ગામમાં આંગણવાડી ખોલીશું, જેથી કરીને નાના બાળકોને શિક્ષણ મળી રહે. હવે આગળની બધી વાત મારા સાસુ રાધાબેન કહેશે. પેલા તો હવને જાજા કરીને મારા જય શ્રી કૃષ્ણ. મને ખબર છે કે આપણા ગામમાં હાવ એટલે હાવ કાચી સડકો છે. આપણે એક ગામથી બીજે ગામ જવું હોય ને તો પરસેવે રેબઝેબ થઈ જાય છે. પણ આપણે પાકા રસ્તા સરકાર પાસેથી ગ્રાન્ટ લઈને બનાવશું. મને ખબર છે કે પાણી હાટું થઈને આપણે હંધાય હેરાન થાય છે, પણ હું તમને બધાયને વચન આપું છું, જો મને સરપંચ બનાવી ને તો હું પાણીની કમી નહીં રહેવા દઉં. આપણી બેનુને દવાખાને જવું હોય તો એક ગામથી બીજે ગામ જવું પડે છે. આપણા ગામમાં સરકારી દવાખાનાની વ્યવસ્થા નથી, એટલે આપણે આપણા ગામમાં સરકારી દવાખાનું બનાવશું. બસ એટલું યાદ રાખજો કે આપણો મત કોઈ ખોટા વ્યક્તિને ન વયો જાય, કારણ કે ખોટા વ્યક્તિને જાય ને તો એ ગામમાં કાંઈ સારું નહીં કરે, એ પોતાના ખીચા ભરશે અને આપણે એ થાવા દેવાનું નથી. અને બેનુને તો ખબર જ છે કે આપણે રાંધવા હાટું તો ચૂલે જ બેહવું પડે અને ધોવાડો થાય એમાં આખું ફોડવી પડે છે. પણ આપણે સરકારે જે યોજના આપી છે ઉજ્જવલ ગેસ યોજના, એમાં ઘરે ઘરે આપણે ચૂલા અપાવશું. અને બીજું કે સરકારે જનધન યોજના બહાર પાડી છે, એમાં આપણે દરેક બેનું દીકરીઓના બેંકમાં ખાતા ખોલાવશું, એટલે એને વ્યવહાર કરવામાં સારું પડે. બસ હવે મને જાજુ તો બોલતા આવડતું નથી, કારણ કે હું રહી અભણ માણા. હાલો ત્યારે હવને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તો બોલો રાધાબેનનો વિજય થાય. રાધાબેનનો વિજય હો. વોટ ફોર રાધાબેન, વોટ ફોર રાધાબેન, વોટ ફોર રાધાબેન. રાધાબેન તુમ આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. जीतेंगे भाई, जीतेंगे રાધાબેન જીતેંગે, जीतेंगे भाई, जीतेंगे રાધાબેન જીતેંગે, वोट फॉर રાધાબેન, वोट फॉर રાધાબેન, जीतेंगे भाई, जीतेंगे રાધાબેન જીતેંગે, जीतेंगे भाई, जीतेंगे वोट फॉर वोट फॉर. શાંત ભાઈઓ સાંભળો. ભાભી, તમે સરપંચની ચૂંટણી લડવા હાલી નીકળ્યા હે? પણ ભાભી હું તમને એક વાત પૂછું, તમે સરપંચની ચૂંટણી તો લડો છો, પણ તમને સરપંચનો સહ લખતા આવડે છે? બંને વિલાલ, હા. આ રાધા ભાભીનો ધણી વકીલ છે ને, એટલે એને વકીલની બાયડીઓનો પોરો સડી ગયો છે. પણ રાધા ભાભી, તમે ઈ નો ભૂલતા કે તમે કાળા અક્ષર તો કુવાડે માર્યા છે. બસ હો માવજી મામા, ચૂંટણી લડવા આવ્યા છો ને તો સીધી રીતના ચૂંટણી લડો, મારા બાપાને વશમાં નાખો માં. એ છોકરા,
તને આમાં ખબર ન પડે. આ ચૂંટણી લડવી હોય ને તો આવા ખતરા તો કરવા પડે. હાલી નીકળ્યો તે. અંધી ખબર તમને જ પડે છે એટલે તો તમે સરપંચની ચૂંટણીમાં ઉભા રહ્યા કા? ઉગીન ઉભો થયો છે અને માવજી સામે બોલે. ના માવજી સામે જી સરપંચ થવાનો છે. અને સપના કોણ જોવે છે માવજી મામા? તમે જોવો છો, તમે જે ઓકાતની બહાર છે. એ ગગી, હજી તને ખબર ન પડે આ બધી વાતમાં? તું સાની મની બે. હાલી નીકળી લે. બસ બહુ કરી લીધો લવારો તમારો. તમે બાયું માણાને સમજો છો હું? ભલે અમે અભણ રહ્યા પણ તમારી જેવાને હરખે પાટિયા કરતા મને બહુ સારી રીતે આવડે છે. અને હા, હું માર ધણીને હવાએ નહીં હો, મારી પોતાની હવાએ હાલું છું. અને મારે ગામના કામ કરવા છે, મારું ઘર ન થકાવું. એટલે બોલવામાં તો સભ્યતા જ રાખજો. આ ચૂંટણી લડવી હોય ને તો ભણેલા ગણેલાનું કામ છે, આ ભણનું કામ નથી. હાલી નીકળ્યા છે તે. ભણેલા ગણેલા એમ? અરે ભણેલા ગણેલાની કાંઈ કિંમત નથી. કોઠાહૂજ હોય ને ઈ માણાની અત્યારે ગણતરીમાં નોંધ લેવાય છે. સમજ પડી ગઈ? એટલે છે ને પેલા ઘરે ધ્યાન રાખો, પછી ગામનું ધ્યાન રાખજો. બસ હા ભાભી, બહુ બોલ્યા તમે. તમને ખબર છે ને આ રણછોડ જ્યારે એનું રણસિંગું ફૂંકશે ને તો તમારે રણ છોડીને ભાગી જવું પડશે. ઈ તો સમય જ બતાવશે કે રણછોડ આ રણ છોડીને ભાગશે કે પછી રણસિંગો વગાડશે. બોલો